હેલો મિત્રો, આજે આપણે ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2026 વિષય વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું આપણે વિભાગ બી ચાલુ કરશું. તો એમાં પ્રકરણ નંબર 1 આપણે ચાલુ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા દ્રવ્યો છે? નીચેનામાંથી કયા દ્રવ્યો છે? ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, લીંબુ પાણી તમને આપેલા છે. તો મિત્રો દ્રવ્ય કોને કહેશું? જે કોઈ પદાર્થમાંથી બનેલું હોય. તો મિત્રો જો આ ખુરશી છે, હવા છે, એ પણ ઘણા બધા પદાર્થનું બનેલું છે. ચલો, તો ખુરશી, હવા, બદામ, મિત્રો આ પાણીની જગ્યાએ બદામ આવશે, અને લીંબુ પાણી, આ ચાર શું છે? દ્રવ્યો છે. પ્રેમ, સુગંધ, ધિક્કાર, વિચાર, એ તો બધું આપણે શું કરીએ? અનુભવી શકીએ છીએ. એ કોઈ પણ પ્રકારના દ્રવ્યો નથી. ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે, તરવૈયો સ્વિમિંગ પુલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? તો મિત્રો તરવૈયો આગળ વધવાનું કારણ શું છે? એ પાણીમાં જગ્યા બનાવીને આગળ ચાલે છે. તો આપણે જવાબ લખીએ કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, સ્થાન હોય છે. આ ખાલી જગ્યાને કારણે પાણીના કણો વચ્ચે તરવૈયો આગળ વધી શકે. માટે અહીં દ્રવ્યના કણો વચ્ચેની યાંત્રિક જગ્યાનો ગુણધર્મ, મિત્રો કયો ગુણધર્મ જોવા મળે છે? આંતરિક જગ્યાનો ગુણધર્મ જોવા મળે છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 3 છે, દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતા હોય છે? તો મિત્રો દ્રવ્યના કણોમાં પહેલી લાક્ષણિક શું હોય છે? એકબીજાને આકર્ષે છે. દ્રવ્યના કણો ખૂબ નાના એટલે કે અતિ સૂક્ષ્મ હોય છે અને ચોક્કસ દળ ધરાવે છે. વજન નહીં મિત્રો, દળ ધરાવે છે. ત્રીજી લાક્ષણિકતા છે, કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે અને કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, તેથી એકબીજામાં સરળતાથી મિશ્ર થઈ શકે છે. ત્યાર પછી કણોની ગતિ કરતા હોય છે, એટલે કે કણો એકબીજા સાથે ગતિ કરતા હોય. ગતિ કરે એટલે કઈ ઉર્જા આવે? ગતિ ઉર્જા. ગતિ ઉર્જાથી તાપમાનના કણો, તાપમાનના વધતા કણોને ગતિ ઉર્જા વધે છે. જેમ તાપમાન વધે એમ શું થશે? ગતિ ઉર્જા વધે છે. પ્રશ્ન નંબર 4, કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થા સરળતાથી ધારી શકે છે અથવા ધારણ કરી શકે છે? તો મિત્રો આપણને આમાં તરત ખબર પડી જાય કે પાણી છે એ ત્રણેય અવસ્થા ધરાવે. પેલું છે ઘન અવસ્થા, તો આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો બરફ થઈ જાય. પ્રવાહી, મિત્રો બરફને બહાર કાઢી લઈએ એટલે એ પાણી બની જાય, એ પ્રવાહી થઈ ગયું. અને પાણીને ગરમ કરો તો એ વરાળમાં બની જાય, તો એ શું થઈ ગઈ? વાયુ અવસ્થા. તો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થા કોણ ધારણ કરી શકે? પાણી. વાયુનું પ્રવાહીકરણ એટલે શું? તો જવાબ છે, નિયત જથ્થામાં રહેલા વાયુને દબાણ વધારી અને તાપમાનમાં ઘટાડી વાયુને કઈ અવસ્થામાં? પ્રવાહી અવસ્થામાં ફેરવવાની ક્રિયાને પ્રવાહીકરણ કહે છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 6 શું છે? નીચેલા દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવું. તો તમને તાપમાન કેલ્વિનમાં આપ્યું છે, તમારે એને સેલ્સિયસમાં ફેરવવું છે. તો તમારે 200 કેલ્વિન અને બીજું કયું આપ્યું છે તમને? 473 કેલ્વિન. આ બે કેલ્વિન તમને આપેલા છે. તો સૂત્ર આપણી પાસે છે સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273. તો 200 માંથી તમે કેલ્વિનની જગ્યાએ આપણે 200 મૂકી દઈએ અને આ 273 સૂત્રનું હતું. તો 200 માંથી 273 બાદ કરો એટલે જવાબ આપણો શું થઈ જશે મિત્રો? 73 સેલ્સિયસ થઈ જશે. ત્યાર પછી બીજું તમને 473 કેલ્વિન આપ્યું, એને તમારે સેલ્સિયસમાં ફેરવવાનું છે. તો સૂત્ર આપણી પાસે શું છે? સી બરાબર કે માઇનસ 273. તો 473 માંથી 273 તમે બાદ કરો એટલે તમને 200 સેલ્સિયસ મળે છે. વિડીયો તમારા માટે વિડીયો છે ખાસ, તો તમે લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને તમામ વિષયનું આપણે જો આની પહેલાં ગણિતનું પણ સોલ્યુશન આપણું ચાલુ છે, લગભગ વિભાગ બી પૂરું થઈ ગયો છે. તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને બધા વિષયના સોલ્યુશન મળી રહે. ત્યાર પછી મિત્રો 7મો પ્રશ્ન છે, ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બૂંદ સ્વરૂપે દેખાય છે? તો મિત્રો આપણે ઠંડા પાણી અથવા ઠંડી બોટલ હોય તો બહારની તરફ શું થાય છે? પાણીના ટીપા બાજેલા હોય છે. એ શા માટે હોય? તો એ આપણે જોઈ લઈએ. જ્યારે ઠંડા પાણીથી ભરવામાં આવે ત્યારે ગ્લાસની બહાર રહેલી હવામાં રહેલી પાણીની વરાળ ઠંડા ગ્લાસની સપાટીના સંપર્કમાં આવતા તે ઠંડી પડે છે. તો બહારની જે હવા છે મિત્રો એ ગ્લાસની સપાટી અથવા બોટલની સપાટીના સંપર્કમાં આવે એટલે બહારની હવા શું પડી જાય છે? ઠંડી પડી જાય. ઠંડી પડી જાય એટલે ઘનીભવન પાણીને નાના નાના પાણીના બિંદુમાં ફેરવાઈ જાય છે અને ગ્લાસની બહાર પાણીના ટીપા દેખાય છે. તો હકીકતમાં આપણું બોટલનું કે ગ્લાસનું પાણી બહાર આવતું નથી, પરંતુ બહારની જે હવા છે મિત્રો એ શું થાય છે? ઠંડી પડી જાય. ઠંડી પડી જાય, હવે વરાળને ઠંડી પાડો તો મિત્રો શેમાં પડી જાય? પ્રવાહીમાં, એટલે કે પાણીના બૂંદમાં ફેરવાઈ જાય છે.
તો ટૂંકમાં તમે આવું પણ લખી શકો કે ઠંડા પાણીથી ભરવામાં આવે તો બહારની જે હવા છે એ ઠંડી પડી જાય છે, જેની કારણે બહારની હવા અથવા વરાળ છે એ શું બની જાય છે? પ્રવાહીમાં, અને એ નાના ગ્લાસના નાના બહાર પાણીના ટીપામાં દેખાઈ આવે છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 8 છે, ગરમ અને સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે, શા માટે? તો મિત્રો આનો એક સરળ જવાબ તમે આ રીતે પણ લખી શકો કે રણમાં શું હોય છે? સખત ગરમી હોય છે, જેની કારણે પાણીનું બાષ્પીભવન ચાલુ જ રહે છે, એની કારણે રણમાં ઠંડક હોય છે. હવે આપણે જવાબ જોઈ લઈએ. રણમાં ગરમ તેમજ સૂકા દિવસોમાં પાણીનું બાષ્પીભવન ઝડપથી થાય. બાષ્પીભવન દરમિયાન આસપાસની ગરમી શોષાઈ જાય, જેથી રણની સપાટી ઠંડી થાય છે. બીજું, બાષ્પીભવનને કારણે સતત પાણી ઉડતું રહે છે, એટલે કે વરાળમાં ફેરવાય છે, એની કારણે રણ વિસ્તાર શું રહેશે? ઠંડક રહે છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 9 છે, એમાં તમારે ખાસ આકૃતિ જોવાની છે મિત્રો. પ્રશ્ન 9 શું છે? નીચે દર્શાવેલ આકૃતિ માટે A, B, C તથા D ની અવસ્થાના રૂપાંતરના નામ આપો. ચાલો મિત્રો, હવે જો તમને આ હું સોલ્યુશન આપી દઉં પણ તમારે સમજવું ખાસ જરૂર છે. તો આપણે ABCD, તો એ ક્યાં છે? તો એમાં શું થશે? ઘનમાંથી પ્રવાહી થાય તો મિત્રો એને શું કહેવાય? ગલન કહેવાય. શું કહેવાય? ગલન. કોઈ પણ પદાર્થ બરફનું તમે પાણીમાં રૂપાંતર કરો તો એ શું થાય? ગલન કહેવાય. તમે એરો જુઓ તો ઘનમાંથી પ્રવાહી તરફ એ બતાવે છે. બીજું B કીધું છે. બીમાં શું છે મિત્રો? પ્રવાહીમાંથી, જો આ પ્રવાહી છે એમાંથી શેમાં રૂપાંતર કરવાનું છે આપણે? વાયુમાં. તો એને શું કહેવાય છે? બાષ્પીભવન કહેવાય છે. ત્યાર પછી મિત્રો C જો, C ક્યાં આપેલો છે મિત્રો? જો અહીંયા આપેલો છે. તો એમાં પ્રવાહીમાંથી તીર ઘન બાજુ જાય છે, તો પ્રવાહીમાંથી આપણે ઘનમાં એનું રૂપાંતરણ કરવાનું. તો એને શું કહેવાય મિત્રો? ઘનીભવન કહેવામાં આવે છે, એટલે કે પ્રવાહીમાંથી ઘનમાં. ત્યાર પછી મિત્રો ડીમાં શું કરવાનું છે મિત્રો? જો અહીંયા ડી છે તો ઘનથી ચાલુ થાય છે, તાપમાન વધારતા અને દબાણ ઘટાડતા. હવે ઘનમાંથી ડાયરેક્ટ જો તીર ક્યાં આવ્યું છે? વાયુમાં. ઘનમાંથી ડાયરેક્ટ તીર ક્યાં આવ્યું? વાયુમાં. તો મિત્રો એને શું કહેવાય? ઉધ્વપાતન કહેવાય. ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર થાય એને ઉધ્વપાતન કહેવાય. ચાલો મિત્રો, ABCD આપણું થઈ ગયું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, લાકડાનો ટુકડો, પાણી અને ઓક્સિજનને ગુણધર્મોને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં સૌથી પહેલું શું આવે? નાનું. હવે સંકોચનીયતા, એટલે કે તમે એને દબાવી શકો, સંકોચી શકો. તો મને આધારે પહેલું છે સંકોચનીયતા. તો સૌથી ઓછી સંકોચનીયતા કોની હશે? લાકડાના ટુકડા, એની કરતાં વધારે પાણી અને એની કરતાં વધારે ઓક્સિજનની હશે. પ્રશ્ન 2 છે ઘનતા. તો સૌથી ઓછી ઘનતા લાકડાના ટુકડાની, એની કરતાં વધારે પાણીની અને એની કરતાં વધારે કોની હશે? ઓક્સિજનની ઘનતા વધુ હશે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 11 છે, રૂપાંતરણ દરમિયાન થતી પ્રક્રિયાનું નામ આપો. તો મિત્રો વાદળ બનવું. તો મિત્રો પહેલાં આપણને એ ખબર પડવી જોઈએ કે વાદળ બને શેમાંથી? તો વાયુ છે એ બધા ભેગા થાય, વાયુનું દબાણ થાય અને એની પાણીની જે વરાળ હોય એમાંથી મિત્રો શું બને? વાદળ. તો શું થયું? વાયુનું ઘન સ્વરૂપમાં રૂપાંતર. તો એના આપણે શું કહીશું? ઘનીભવન અથવા સઘનનની પ્રક્રિયા કહીશું. હવે કપૂરની ગોળીનું શું છે મિત્રો? કદ ઘટવું. તો કપૂરની ગોળી ઘન સ્વરૂપમાંથી તમે એને જો પ્રવાહીમાં વાતાવરણના તાપમાને રાખો તો કપૂર સળગી જાય. કપૂર સળગી જાય એટલે એ શેમાં રૂપાંતર થઈ જાય? વાયુમાં રૂપાંતર થઈ જાય. તો ઘનમાંથી વાયુમાં રૂપાંતર થવું એને શું કહેવાય? ઉધ્વપાતન કહેવાય મિત્રો. દરેક પ્રશ્નો ખાસ IMC છે મિત્રો, પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક ઠોકી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો શેર કરી દો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 12, વ્યાખ્યા આપો. એમાં પહેલી વ્યાખ્યા છે પ્રસરણની વ્યાખ્યા. તો મિત્રો એમાં 2 વ્યાખ્યા મેં તમને આપી, તમને જે સરળ પડે તમે લખી શકો. 2 જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોનું એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે, અથવા એક પદાર્થના કણોનું બીજા પદાર્થના કણો વચ્ચે આપમેળે ભળી જવાની ક્રિયાને પ્રસરણ કહેવાય છે. તો પહેલું શું છે મિત્રો? 2 જુદા જુદા દ્રવ્યો હોય, એકબીજામાં આંતરમિશ્ર થઈ જાય તો પણ પ્રસરણ કહેવાય. એક પદાર્થના કણોનું બીજા પદાર્થના કણો વચ્ચે આપમેળે ભળી જવાની ક્રિયાને પણ પ્રસરણ કહેવાય. તમને જે શૈલી પડે તમે લખી શકો. ત્યાર પછી બીજું છે બાષ્પીભવનની વ્યાખ્યા.
તો કોઈ પદાર્થના ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. ટૂંકમાં કોઈ પણ પદાર્થ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ જાય તો એને એનું શું કહેવાય? બાષ્પીભવન થયું કહેવાય. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 13 છે, દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું યાંત્રિક રૂપાંતરણ જણાવો. તો મિત્રો ઘન છે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, આ રીતે રૂપાંતરણ છે. તો મિત્રો ઘનમાંથી પ્રવાહી થાય ને ગલન કહેવાય, ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય ને ઉધ્વપાતન કહેવાય, પ્રવાહીમાંથી ઘન થાય ને ઘનીભવન અથવા ધનીભવન કહેવાય, પ્રવાહીમાંથી વાયુ એને બાષ્પીભવન કહેવાય, વાયુમાંથી પ્રવાહી બની જાય એને શું કહેવાય? સઘનન કહેવાય. તો મિત્રો આ ત્રણેય અવસ્થાનું યાંત્રિક રૂપાંતરણ મેં તમને સમજાવી દીધું. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જણાવો. હવે મિત્રો પહેલાં તો આપણે બાષ્પીભવન એટલે શું? બાષ્પીભવન એટલે પાણીનું ડાયરેક્ટ શેમાં રૂપાંતર થવું? વરાળમાં, એને બાષ્પીભવન કહેવાય. ચાલો વ્યાખ્યા જોઈ લઈએ આપણે. ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 kg એટલે કે 1 કિલો પ્રવાહીને તેના તાપમાનમાં ફેરફાર કર્યા વિના વાયુમાં ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માને બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા કહે છે. તો એક વાતાવરણ દબાણે 1 kg પ્રવાહીને તેના તાપમાનમાં ફેરફાર કર્યા વિના તમે એને વાયુમાં રૂપાંતર કરી દો, એના માટે જે ઉર્જા જરૂરી છે એને બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા કહે છે. ત્યાર પછી મિત્રો આપણો છેલ્લો પ્રશ્ન એટલે કે 15મો પ્રશ્ન, નીચેના તાપમાને પાણીની ભૌતિક અવસ્થા જણાવો. તો મિત્રો તમને અલગ અલગ તાપમાન આપ્યા છે ત્યારે પાણી કયા અવસ્થામાં છે એ તમારે જણાવવાનું છે. ચલો પહેલું છે 35 સેલ્સિયસ, તો કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં. બીજી જો મિત્રો 35 સેલ્સિયસ છે એ પ્રવાહી અવસ્થામાં હોય, 0 ડિગ્રી અથવા 0થી નીચે બરફમાં હોય. પછી મિત્રો 100 ઉપર જાય એટલે શું થઈ જાય? વાયુ બની જાય. તો આ 35 છે તો પ્રવાહી અવસ્થા. -20 સેલ્સિયસ, જો 0 કરતાં ઘટી ગયું તો ઘન અવસ્થા એટલે કે પાણી શેમાં થઈ જશે? બરફમાં ફેરવાઈ જશે. ત્યાર પછી 110 સેલ્સિયસ, તો 110 એટલે શું થઈ ગયું? પાણીની વરાળ બની ગઈ. 100થી વધે એટલે પાણી શેમાં ફેરાઈ જાય? વરાળમાં. વરાળ એટલે કઈ અવસ્થા? વાયુ અવસ્થા. તમને મેં અહીંયા કારણ આપ્યું એ લખવાની જરૂર નથી. પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ. તો મિત્રો SW સ્ટડીને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને શેર કરી દો. હવે આપણે વિભાગ બીના નવા પ્રકરણ સાથે ફરીવાર મળશું. થેન્ક યુ.